હાલો આપણે વાત કરી હતી કે કૃષ્ણ પપ્પા ભૂકો ભરવા જવાના છે. હાલો તો આપણે અત્યારે આવી ગયા છે મામાને આમ ભૂકો ભરવા. આપણી સાથે મયુરભાઈ. હાલો તો જો ભૂકો ભરતા ભરતા આપણે ભૂખ લાગી ગઈ, જો નાસ્તો આવી ગયો. હાલો જો આપણે ઉપર બેઠા બેઠા ખુંદી છે અને મયુરભાઈએ ચાલુ કર્યું છે ટ્રેક્ટર, અંધારું થવા માંડ્યું. જોઈએ મયુરભાઈ કેવો ભરી આગળ આગળથી મોરલો થાય છે. કૃષ્ણ પપ્પા ટ્રેક્ટર ભરીને બાજુ bukan ટ્રેક્ટર ભરીએ પણ અંટાણ ઉતરાવી. કરી હતી કે કૃષ્ણ પપ્પા ભૂકો ભરવા જવાના છે. કૃષ્ણ પપ્પા છે ને ભૂકો ભરવાનું ઓલું હુપડું બનાવે છે ને, એના હું તો હુપડું જ ગમું, બીજા જે કહેતા હોય હુપડું એ લઈને જાહે ટોલીમાં ભરી અને પછી ભર્યા છે. તો હાલો કન્ટિન્યુ બ્લોક કરે છે. ક્યાં લઈ જવાનું છે? વજન વાળી બહુ છે. આપણે અશ્વિનભાઈ ઉપડાવા આવ્યા છે. વજન તો બધું આવે જ છે. પછી આને કીમાં લઈ આવીએ. આટલી બહેણે રહી હતી. બોલ ખોલ નાખી દો. ના ના ભલે બંધાઈ જાય. હા બંધાઈ જાય. આ આપણે આડા હે અમે રાખીએ તો ફરી ભૂલાઈ દી જો કે જો હે કેવું હે. હા એટલે આ ખાલી આ જ ગયું હે આ ઘોડી. એટલે ઘોડી ઓલી ઘોડી નહીં, આમાં હોય ઘોડી. જો આ ઘોડી જેક કાઢે. બીજા બે પ્રોડક્ટ તૈયાર થઈ ગયા છે, ખાલી કલર બાકી છે. બદલાવું હાલો હવે હાલતા થઈ ગયા. અડધું તો ભૂલે છે પણ હમણાં જઈને લઈ લે. નાડો ને તરફારી બીજું શું નાખી દીધું? કેટલા હે બસ અશ્વિને આવવાનું એટલે તમે પૂછો એમાં શું થાય ખબર? વાહનું કટશે. આપણે પહોંચી ગયા લાલપેડા ને આપણે ભરવા માંડ્યા છે ભૂક્કો.
હાલો તો આપણે અત્યારે આવી ગયા છે મામાને આમ ભૂકો ભરવા. આપણી સાથે મયુરભાઈને ડ્રાઇવિંગ કરવાનું છે ને મારે છે ઉપર ડૂચાને કચરવાનો. આગળ થોડીક વાર તો હું આખું છું, પછી છેલ્લે મયુરભાઈ જો આ બેગ ફાટા નાખી લીધા હે અને જો આમ દિયાથમમાં આવ્યો હે. આપણો જો રેડ ઘોડો તૈયાર છે. જો હમણાં નાખું બેકેટું, મયુરભાઈ ઉતારશે. જો ભૂકો ભરતા આપણે ભૂખ લાગી ગઈ. જો નાસ્તો આવી ગયો. નાસ્તામાં શું છે મયુરભાઈ? જો આ બી છે સિંગ ને આપણે હે ફરફર ઘરની બનાવેલી અને સાથે હે ઠંડુ. જો ભૂકો કેટલો ભરવાનો બતાવો, એટલો ભર્યો હા. બે હતા હારહોડા ભેગા થઈ ગયા. ભૂકો સવાર સુધી ભરાઈ જાય નામે. ચાલો બધા નાસ્તો કરો કા મયુરભાઈ? કઈ બોલવાનું થાય મયુરભાઈ? મયુરભાઈ ખાવામાં વ્યસ્ત થઈ ગયો. હું જે ખાઈ લઉં ને પછી ભૂખો રહે. આપણે કેમ કે આપણા હાથમાં આવી જાય પછી કંઈ ડબરો ખાલી થઈ જાય. એટલે મયુરભાઈ વહેલો ખાઈ લે તો સારું છે એના માટે. ચાલો હવે નાસ્તો કરી લઈ. હાલો જો આપણે ઉપર બેઠા બેઠા ખૂંદી છે અને મયુરભાઈએ ચાલુ કર્યું છે ટ્રેક્ટર. અંધારું થવા માંડ્યું.
જોઈએ મયુરભાઈ કેવો વર્યા કે કારણ કે એના માટે આ ટ્રેક્ટર પર અજાણ્યું છે અને ભૂકો ભરવાની સુપડી છે ને એ અજાણી છે એટલે ઘડીક વાર સેટિંગ નહીં આવે. ઘડીક વાર તો મને સેટિંગ બહુ નહોતું આવતું. આગળથી મોલ્લો થાય છે. જરાક એક પર લીવર મારજે તો ઓલું ચાર્જિંગ થવા માટે ચાર્જિંગ નથી થતી. ભરી લીધો બેકેટ અપાડું. સંધ્યા ટાણું છે અત્યારે. મારે છઠ્ઠું રહેવું જોઈએ નકર જો આ માથે આવ્યો ને જો આ માથે આવ્યો ને હોજાડી દે. ત્યારે આવવા દે આવવા દેજે બસ ઠલવી નાખ. જવા દે આપણે આમ કચરવાનું હોય ને. હાલો તો હવે અંધારું થઈ ગયું હે એટલે હવે વિડીયોને પૂરો કરી નાખીએ. કૃષ્ણ પપ્પા ટ્રેક્ટર ભરીને બાજુ તો જો કૃષ્ણ પપ્પા હે ને આ ટ્રેક્ટર ભર્યું હે મને ખબર પુકાન ટ્રેક્ટર ભરીએ પણ અટાણ ઉતરાવીએ ઉતરા નાખીએ જતા એક તો ફૂલ ઠંડી પડે અટાણથી પાણી વાળતી હતી અને હવે અટાણ ટ્રેક્ટર ઉતારવા હાલો ઉતારવું પડીએ. બીજું ખબર ગતી જો કેવું કામ કરાવે જો તો પાછું વળી સવાર પાણી ચાલુ પેલું કરવું. ચાલો તો હવે તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં ના રેત કંઈ નહીં હોઈ જજો.